આજ રોજ તમે કયા વિસ્તારમાં પ્રચાર માટે નીકળેલા? આજ રોજ અમે કોંગ્રેસના તમામ ઉમેદવાર વોર્ડ નંબર 1ના એમને સાથે લઈ અને ડોર ટુ ડોર પ્રચાર કે ભાઈ આપણે મિની કસ્બાની અંદર અલીફનગર, જીવાપરા શેરી તથા મણિનગર જેવા તમામ વિસ્તારની અંદર અમે ડોર ટુ ડોર પ્રચાર કરી અને કોંગ્રેસને જનમત આપે અને કોંગ્રેસના પંજાને વિજય બનાવે એવા આશયથી અમે ઘણા બધા માણસોને લઈને એક મહારેલી સ્વરૂપે ડોર ટુ ડોર પ્રચાર કરેલ છે, જેમાં જે ઉમેદવાર છે એમાં 4 નંબર ઉપર ઉમેદવાર છે ઈરમબેન શાહનવાજ કુરેશી એટલે કે કુરેશી મંજિલવાળા, 6 નંબર ઉપરના ઉમેદવાર છે મહેબૂબભાઈ હસનભાઈ સોલંકી, 9 નંબરના ઉમેદવાર છે સલમાબેન ઇનુસભાઈ કાદરી એટલે કે ઇનુસભાઈ બાટલાવાળાના વાઇફ અને 11 નંબર ઉપર છે હસનભાઈ ઉમરભાઈ બ્લોચ ઉર્ફે હસન મામુ। આ 4 ઉમેદવારને જંગી મતથી વિજય થશે એવી અમને આશા છે અને ડોર ટુ ડોર અમોને એવો સાથ સહકાર મળી રહ્યો છે। અમે મત તો પંજાને જ આપશું। લોકોની શું અપેક્ષા તમારી પાસે? લોકોની અપેક્ષા અમારી પાસે એવી છે કે ભાઈ આ અમરેલી શહેરની અંદર જે વાતાવરણ ભય ભ્રષ્ટાચાર યુક્ત થયેલું છે એમાંથી એમને મુક્ત બનાવવાના અને દરેક સમાજના વર્ગ દરેક એરિયાની અંદર મુક્તપણે ધંધો વ્યવસાય કરી શકે એવી આશા સાથે અને એવી ફરિયાદ સાથે અમને કીધેલું છે। એટલે અમે એમને વચન આપ્યું છે કે જો કોંગ્રેસ નગરપાલિકાના બોર્ડ ઉપર આવશે તો 100% અમરેલીની જનતા ભયમુક્ત થશે। દરેક સમાજના વર્ગો દરેક સમાજના એરિયાની અંદર મુક્તપણે વેપાર ધંધો કરી શકશે, હરી શકશે, ફરી શકશે। કોંગ્રેસ